મારા વીરા, હજી તારી ગંગુભાઈ બી મળી નથી, શું કરશું? કાઈ વાંધો નહીં મોટા ભાઈ, હવે મારો આઈડિયો તમારે અપનાવવો જ પડશે. હું પાણીમાં ગોતવા જાઉં ગંગુભાઈને, તમે ઓલા પહાડ ઉપર જઈને જુઓ, ક્યાંક ને ક્યાંક મારી ભાઈબી દેખાઈ જ જશે. પાતાળમાં કે આકાશમાં જશે, જઈને જશે ક્યાં? તું કહેશ એટલે આ તારો છેલ્લો આઈડિયા વાપરું છું, પછી પોલીસ સ્ટેશન જવાનું થાય છે, બરોબર ને? ભાઈ, આ નાનો ભાઈ તમારી જોડે છે, ખોટી ઉપાધિ કરો માં. હાલો તમારું માઇન્ડ ફ્રેશ કરી નાખું. આ શાયર હું તમારો ભાઈ શાયર, તમારું માઇન્ડ ફ્રેશ કરી નાખું અને એક શાયરી કહી દઉં, એનાથી તમારામાં તાકાત આવી જશે ગંગુ ભાભીને ગોતવાની. હા બોલી નાખ, મારે સાંભળવી તો જોઈશે. तो सांभलो मारा भाई, ढूंढ रही है इश्क को, ढूंढ रही है इश्क को, क्या इतनी खुमारी है, सही हो या ठीक हो, कैसी तबीयत तुम्हारी है मेरा वीरा वो बता दे. અત્યારે તને આવું બધું હું જે હે કેવી તબિયત દેખાતી નથી. હાલ ગાંડીના, તું જા પાણીમાં ને હું જાઉં પર્વત ઉપર. બે જણા કઈ ટેન્શનમાં લાગે છે, લાય મારે એનું ટેન્શનમાં ભાગ લેવો પડશે. એ મારી ગંગુડી, ક્યાં હશે તું? હવે તો હું થાકી ગયો જેણકા. કાઈ વાંધો નહીં, હવે તો હું થાકી ગયો, હવે શું કરશું? ઉભો રે મારો ભાઈ, મારા પપ્પાને ફોન કરું, એમને કલેક્ટર સુધી ઓળખાણ છે, ઈ મારી ગંગુને 5 મિનિટમાં ખોળી નાખશે. પપ્પા, મારી ગંગુડી ક્યાં ખોવાઈ ગઈ છે અને હું 2 કલાકથી ગોતું છું પણ ક્યાંય મળતી નથી. તમે અને મમ્મી ફટાફટ આવો ને. હા દીકરા, તું ઉપાધિ કરમાં, હું ફટાફટ હાયલો આવશું, એમ કહો છો ને? આવો ફટાફટ, હું રાહ જોઉં પપ્પા તમારી. મારા મમ્મી ને પપ્પા આવે છે, એમને કલેક્ટર સુધીની ઓળખાણ છે, એટલે ફટાફટ પછી આપણે ગોતી નાખશું. શું ડેટિયાની માં, તને શરમ નથી આવતી? અહીંયા ગંગુ વાવ ખોવાઈ ગયા છે, મળતા નથી 2 કલાકથી. આપણો ડેટિયો રોવે છે, અજાણી જગ્યાએ ફરવા ગયો તો અહીંયાથી, અને તને ખાવાની પડી છે, હજી તો ચપડ ખાય છે, મેલતી જ નથી. અરે ડેટિયાના પપ્પા, ભૂખ લાગી હોય થોડી પૂછીને આવે, ખાવું તો જોઈને. મારે ડાયટિંગ ચાલે છે એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઉં છું. તારું તો હું કરવું ભગવાન જ જાણે. સી ખબર, મેં 3 બેવડા માણસોને કહી દીધું છે ત્યાં આવી જાય અને ગંગુ બહુને ગમે એમ કરીને ગોતી દે, અને કલેક્ટર સાહેબ જોડે વાતે કરી લીધી છે એટલે ફટાફટ મળી જાહે. સમજાણું, હવે સમજાણું. આ તિજોરીમાંથી એક નોટનું બંડલ તમે લેવાનું કીધું તું, ઈ બેવડા માણાને દેવા કીધું તું. સમજાણું. હવે કાંઈ ટેન્શન નથી, મને ખાવા દો, મળી જશે. હો ગંગુ બહુ, મળી જ જવાના છે. તમારે ખાવું છે તો તમને આપું, લે હું ખવડાવું. હવે તું દોઢીની થામાને તું ભર તારું પેટ, અમને આવા ટેન્શનમાં ખાવું બાવું ન ભાવે. હો, આ વરસાદે લોહી પીધું છે, વરસાદ આવે છે ને આગળ કાંઈ દેખાતું નથી ને ઉતાવળ છે. તું ભગવાનનું નામ લે, ખાવાનું બંધ કર. બસ હવે મારે ખૂટવા જાય છે, તમ તાર ચિંતા ના કરો, હું માતાજીનું ભગવાનનું નામ લઉં છું, તમે હળવે હળવે ગાડી ચલાવો. આ ડેટિયો દીકરો ક્યાં ગયો હશે? દેખાતો નથી, લાય ફોન કરવા દે. હલો ડેટિયા દીકરા, તું ક્યાં છું? અહીંયા વરસાદ બહુ પડે છે અને અમે બીચ ઉપર આવી ગયા છીએ, તું અહીંયા ફટાફટ આ કેળના ઝાડ જોડે આવી જા. जी मेरे हुक्म का आका, हम आ चुके हैं, क्या करना है बस काम बताइए. मेरी बॉडी से आपकी बहू जहाँ पे भी होगी वहां से ले आऊंगा, किडनैपर के पास से ले आऊंगा. बोलिए, आप काम बताइए. लो ये रहा, मैं आपके फोन में सेंड कर दिया हूँ. वो मेरे गंगू बहू का फोटो है, वहां से कहीं पे भी हो, यहाँ कहीं गुम हुई है, ढूंढ लाओ, आपको मुंह बोली रकम मिल जाएगी. जी मेरे हुक्म के आका. चलिए हम ढूंढते हैं. તું આવી ગયો મારા દીકરા, સેજે મૂંઝાતો નહીં, જો મેં 3 બેવડાને મોકલી દીધા છે ગોતવા માટે, બરોબર? હા હવે શાંતિ થઈ, મારી ગંગુ મળી તો જશે ને પપ્પા. તે દીકરા, મારા ડેટિયા દીકરાને ખૂબ મદદ કરી છે મારી ગંગુ બહુને ગોતવામાં. તને હું ખૂબ રાજી કરીશ, તું મારા ઘેર આવજે, રહેજે અને મજા કરજે, અને તને ખૂબ રાજી કરીશ. હો